નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જોરશોરથી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા નાના મોટા 27 નાળાઓ તેમજ 775 ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 20 થી 30% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર અને સફાઈ કામગીરી સતત ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત પહેલા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ ગઈ છે. 227 નાળાઓ છે અને 775 ચેમ્બરો છે. એની સફાઈઓ ચાલુ છે ને 20-30% થઈ ગઈ છે અને હજુ કામ બાકી છે. આગામી નિયત સમય મુજબ જ સરકારની ગાઈડલાઈન મુજબ જ કામગીરી ચાલુ કરેલ છે અને આવતા 10 થી 15 દિવસમાં તમામ પ્રી મોન્સૂનના જે મેન નાળાઓ છે, જ્યાં વરસાદ આવવાથી પાણી ભરાય છે, તે તમામ નાળાઓ અને ચેમ્બરો નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ એનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અને નગરપાલિકા એના માટે સતત જાગૃત છે અને કાલે જ અમારે સમગ્ર નગરપાલિકાના એચઓડીની એક સ્ટાફ મિટિંગ જનરલ જોડે પ્રમુખ સાહેબ, હું પોતે અને અમારા કારોબારી ચેરમેન દ્વારા અને માન્ય ધારાસભ્યશ્રી દ્વારા પણ આ બધે સજાગતા રાખીને કાલે જ એક મિટિંગનું આયોજન થઈ ગયું છે અને જે તે લાગતા વળગતા વિભાગોને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને અમે પણ એના માટે સજાગ છીએ અને અમે પણ દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં નાળાઓ સફાઈ થઈ ગઈ છે, જે ચેમ્બરો સફાઈ થઈ છે, તેમાં પણ અમારા અને પ્રમુખશ્રી દ્વારા એનું